રાજ્યમાં પ્રથમવાર સાઉથ કોરિયન ટેકનોલોજીથી 2 એરફિલ્ડ રબર ડેમનું નિર્માણ થશે. છોટાઉદેપુર અને તાપી જિલ્લામાં આધુનિક રબર ડેમ નિર્માણ પામી રહ્યો છે, જેમાં રાજવાસણા હેરણ નદી પર ₹82 કરોડથી વધુના ખર્ચે તેમજ અંબિકા નદી પર ₹79 કરોડથી વધુના ખર્ચે 2 આધુનિક રબર ડેમનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યાં નિર્માણાધીન રબર ડેમ અંગે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે માહિતી આપી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના કેચ ધ રેઇન અભિયાનને સાકાર સ્વરૂપ આપવા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસરા ગામે હેરણ નદી ઉપર અંદાજે ₹82 કરોડથી વધુના ખર્ચે અને તાપી જિલ્લાના પાઠકવાડી ગામે અંબિકા નદી પર ₹79 કરોડથી વધુના ખર્ચે આ 2 આધુનિક રબર ડેમનું નિર્માણ થઈ રહ્યું છે. રાજવાસરા રબર ડેમ પૂર્ણ થતાં લગભગ 3.5 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થશે. રાજવાસરા ખાતે હેરણ નદી પરના ડેમનું લગભગ 75% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને સપ્ટેમ્બર 2027 સુધીમાં એનું સંપૂર્ણ કામ પૂરું કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ ડેમની સૌથી મોટી વિશેષતા એ છે કે ચોમાસામાં પૂર આવે ત્યારે તેને હવા કાઢીને સરળતાથી નીચે બેસાડી શકાય છે. તે જ રીતે તાપીના પાઠકવાડી ખાતે બની રહેલો રબર ડેમ જાપાનીઝ ડિઝાઇન અને દક્ષિણ કોરિયાના અદ્યતન રબર બ્લેડર ઉપર આધારિત છે. આ રબર બ્લેડર 50 ડિગ્રીથી વધુ તાપમાનમાં પણ કાર્યક્ષમ રહે છે અને તેનું આયુષ્ય અંદાજે 30 વર્ષ જેટલું છે. આધુનિક ટેકનોલોજી સાથે જળ સંચયનું આ અભિયાન ખેડૂતોની સમૃદ્ધિ અને ગુજરાતના ઉજ્જવળ આવતીકાલનો મજબૂત પાયો બનશે.